ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ગત શનિવારે સાંજે કતારગામ જીઆઈડીસી પાસે બીઆરટીએસ બસ ચાલકે બસને બેફામ અને ગફલતભરી રીતે હંકારી 4 બાઇક અને એક ટેમ્પોને અડફેટે લઈ આગળ ચાલતી બીજી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં 9 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તેમજ અન્ય 8ને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ 3 વ્યક્તિની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું। અકસ્માતને કારણે ફાયર વિભાગ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા 9 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભીખાભાઈ સોનવણેનું મોત નીપજ્યું હતું, તેમજ હાલ 3 વ્યક્તિની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું। કતારગામ પોલીસના જણાવ્યા પ્રમાણે મનહરની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કરી બસની ગતિની FSL CCTV કેમેરા ચેક કરવા, બીજા કયા રૂટ અકસ્માત કર્યો છે કે કેમ, ઓવરટેક કરવામાં અકસ્માત સર્જાયો છે કે કેમ, તેમજ કયા રૂટ પરથી આવી રહ્યો હતો, જેમાં મુદ્દા સાથે કોર્ટમાં 4 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।